સંધ્યા મોરબીમાં માતાને દીકરાએ માર્યો છે માર. માતાને દીકરાએ ઢસડીને માર માર્યો. વૃદ્ધ માતાને માર મારતો વિડીયો વાયરલ થયો છે. કાંતિપુર ગામનો આ વિડીયો છે. રંભાબેન પરમાર નામની વૃદ્ધ માતાને તેના દીકરા મનસુખ પરમાર નામના દીકરાએ સાવરણીથી માર માર્યો છે. તો આ વિડીયો કાંતિપુર ગામનો જ હોવાની માહિતી તેમના સરપંચ ઈશ્વરભાઈ પાસેથી મળી છે. ઘટના 20 દિવસ પહેલાની હોવાનું સરપંચે જણાવ્યું છે. ઘટના અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ આ થઈ રહ્યો છે તો માતાએ આ રીતે પુત્ર દ્વારા માર મારવામાં આવતા નિંદા થઈ છે. તો મોરબીમાં માતાને માર મારતો વિડીયો વાયરલ થયો છે. પુત્ર જ માર મારી રહ્યો છે અને નિંદનીય આ ઘટના છે. 20 દિવસ પહેલાની હોવાનું મનાય છે. અંગે જ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી. જી અતુલ, જણાવો કે આ વિડીયો હજુ તો મધર્સ ડે આપણે ઉજવ્યો છે અને તેવામાં જ આ વિડીયો સામે આવી રહ્યો છે. ચોક્કસથી સંધ્યા, જે મધર્સ ડે હજી તાજેતરમાં જઈ રહ્યો છે ત્યાં જ માતાને પુત્ર દ્વારા માર મારતો હોવાનો જે વિડીયો વાયરલ થતા જે વિડીયો કાંતિપુર ગામનો હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાને લઈને જે એ ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા પણ રોષ ઠાલવવામાં આવ્યો છે. તો બીજી બાજુ જે પોલીસ તંત્ર છે તે પણ હરકતમાં આવ્યું છે. મીડિયાના અહેવાલોને આધારે જે મોરબી પોલીસ દ્વારા પણ આ તપાસના આદેશ દેવામાં આવ્યા છે. જેમાં મોરબી એસપી સુબોધ ઓડેદરાએ મોરબી તાલુકા પોલીસમાં આમાં જે કંઈ ઘટે તે કરવાની હાલ આદેશ આપવામાં આવ્યા છે. જી, આ અંગે કોઈ કઈ રીતે તપાસ ચાલી રહી છે અને આખરે આ મામલો શું હતો? ચોક્કસથી જે મામલો હાલ શું હતો તે જાણવા નથી મળ્યું, પરંતુ જે માતાને જે માર મારવામાં આવી રહ્યો છે પુત્ર દ્વારા, કયા કારણોસર માર મારવામાં આવી રહ્યો છે, શું કારણથી છે, આવા અનેક પ્રશ્નો છે. તેને જાણવા માટે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. સંધ્યા, જી, સરપંચ સાથે આ અંગે કોઈ વાતચીત થઈ છે? સરપંચનું શું કહેવું છે? જી, જે વિડીયો છે તે ગામમાંથી જ બહાર આવ્યો છે અને ગ્રામજનો પણ ઈચ્છી રહ્યા છે કે આપણે રોકીશું. સુબોધ ઓડેદરા એસપી મોરબી આપણી સાથે જોડાઈ ગયા છે. જી સુબોધજી, આ પ્રકારની ઘટના હજુ મધર્સ ડે આપણે ઉજવ્યો છે અને તેવામાં જ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. આખરે આખો મામલો શું છે, આપણા સુધી પહોંચ્યો છે? આ બાબતે તપાસના પણ આદેશ આપી દીધા છે. ટીમને તાત્કાલિક ત્યાં સંબંધિત પોલીસ સ્ટેશનની ટીમને પણ ત્યાં મોકલી દીધી છે અને આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જી, કારણ કે પુત્ર જે વિડીયો છે એના આધારે જ જોઈ શકાય છે કે પુત્ર માર મારી રહ્યો છે વૃદ્ધ માતાને. તો પુત્ર અને તેની સાથે જે પણ સાથીદાર હશે તમામ સામે કોઈ તમામની સામે જે કંઈ કાયદાકીય એક્શન છે લેવામાં આવશે. અચ્છા, આ પ્રકારના ગુનામાં કયા પ્રકારની કાયદાકીય કાર્યવાહી થતી હોય છે? જેમાં આઈપીસી ની કલમ હેઠળ જે છે એમની વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જી, અને વૃદ્ધ માતાને કોઈ સગવડ જોઈતી હોય અથવા તો એમને કોઈ એ પ્રકારની જરૂર હોય તો શું એ અંગે પણ મદદ થઈ શકે એમ છે? હા, એ અંગે પણ જે કંઈ મદદ થતી હશે, કોઈ પણ સામાજિક સંસ્થા છે કે કંઈક પણ ક્યાંક પણ કોઈ પણ રીતના એમને જે કંઈ મદદ જોતી હશે એ મદદ પણ અમે પૂરી પાડીશું. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો વૃદ્ધ માતાને પુત્ર મારી રહ્યો છે, સાવરણીથી મારી રહ્યો છે. તો આ અંગે તપાસના આદેશ પણ આપી દેવાયા છે. સુબોધ ઓડેદરા મોરબીના એસપી સાથે આપણી વાતચીત થઈ અને તેઓનું પણ કહેવું છે જો વૃદ્ધ માતાને પણ તે ઘરમાં ન રહેવું હોય, અન્ય જગ્યાએ તેમને જવું હોય, સામાજિક સંસ્થામાં પણ જો તેમને આશરો લેવો હોય તો ત્યાં પણ પોલીસ તેમને મદદ કરશે. કોરોનાના વધતા કેસ, બેડ અને ઇન્જેક્શનની અછત વચ્ચે નવી ઉપાધિ આવી પડી છે. સૌરાષ્ટ્રમાં કોરોના સાથે મ્યુકરમાઇકોસિસનો કેર વર્તાયો છે. તો સૌરાષ્ટ્રમાં અંદાજે 659 આવા કેસ છે. હળવદમાં 2, જામનગરમાં 1 દર્દીએ આંખની રોશની ગુમાવી છે. અમરેલીમાં આ મ્યુકરમાઇકોસિસ બાદ બ્રેઇન સ્ટ્રોકથી મોત થયું છે. રાજકોટ સિવિલમાં 77 દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી 31 દર્દી રાજકોટ જિલ્લાના. રાજકોટમાં 400 કેસ, મોરબીમાં 200, જામનગરમાં 35, જૂનાગઢમાં 15, હળવદમાં 6, પોરબંદરમાં 3 કેસ છે. ફંગલ સુકવા માટેના એમ્ફોથેરાસિન ઇન્જેક્શન આવે છે 50 મિલીગ્રામ, જે 5 કંપની બનાવે છે. ઇન્ડિયામાં માઇલન કંપનીની રિસર્ચ પ્રોડક્ટ સારી છે. ભારત સિરમ પણ બનાવે છે, એબટ પણ બનાવે છે, એમક્યોર પણ બનાવે છે અને સિપ્લા પણ બનાવે છે અને ગુફિક પણ બનાવે છે. પરંતુ અત્યારે એકાએક જે ડિમાન્ડ વધી છે, કારણ કે આ ઇન્જેક્શનનો કોર્સ લગભગ 150 થી 200 ઇન્જેક્શન આપવા પડતા હોય છે રોજના. વજન મુજબ 7 થી 9 ઇન્જેક્શન આપવા પડે,
21 થી 28 દિવસનો આ કોર્સ હોય છે. આના પછી ફર્ધરમાં પાછળ ઇન્જેક્શન પેલી લિક્વિડ પણ આવે છે, એ પણ બહુ મોંઘી આવે છે MSD કંપનીની, એ પણ કોર્સમાં ચાલતી હોય છે. પણ આ એકાએક જે રીતે મ્યુકરમાઇકોસિસ જે અત્યાર સુધીમાં મહિનામાં કદાચ 101 ઇન્જેક્શન વેચાતા હતા, એ આજે 500 થી 700 ઇન્જેક્શનની રોજની ડિમાન્ડ છે. ત્યારે સરકાર, કંપની કે દવાનો વેપારી શું કરી શકવાનો હતો? સરકારે જ્યારે ખરીદ્યા હોય ત્યારે સરકારી હોસ્પિટલોમાં જ અવેલેબલ થાય. ગઈકાલે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટે બહુ મોટા માત્રામાં ખરીદેલો છે. જે ગુજરાતની અંદર જથ્થો આવવાનો હતો 2-3 કંપનીનો, એ ગઈકાલે આવી નથી શક્યો. એટલે 1-2 દિવસ પછી આવશે એવું મને 2-3 CNDFO પાસે બી મારે જે વાત થઈ, જે ગુજરાતના ડિસ્ટ્રીબ્યુટર છે, એમણે કીધું 2-3 દિવસ લાગશે બીજા આવતા, કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટે પણ મોટી માત્રામાં પરચેસ કરેલો છે. 1% દર્દીઓને છે એ ડાયાબિટીસ અને અનકન્ટ્રોલ ડાયાબિટીસ અને ડાયાબિટીસના કોમ્પ્લિકેશન જેવા કે ડાયાબિટીસ કિટોએસિડોસિસ, તો આના લીધે 80% દર્દીઓ ભારતમાં મ્યુકરમાઇકોસિસના જોવા મળતા હતા 2020 પહેલાં, એટલે કોવિડ પહેલાં. આપણને ખબર છે કે કોવિડની અંદર ડાયાબિટીસમાં સંક્રમણ વધારે જોવા મળે છે, અને એ કોવિડ પોતે પણ જે લોકોને ડાયાબિટીસ નથી એવા લોકોને પેનક્રિયાઝ એટલે સ્વાદુપિંડ ઉપર અસર કરી અને એ લોકોને અનમાસ્ક કરે છે ડાયાબિટીસ, એટલે એ લોકોનો શુગર એકદમ વધારી દે છે. એટલે કોવિડનો વાયરસ છે એ પોતે પણ ડાયાબિટીસને ઇન્ડ્યુસ કરે છે. અને ત્રીજું કે આપણે જ્યારે સ્ટીરોઇડ વાપરીએ દર્દીમાં, કે પ્રેડનિસોલોન કે મેટ્રોલ કે કંઈ પણ, તો આ દવાઓથી પણ હાઇપરગ્લાયસીમિયા થશે, એટલે ડાયાબિટીસને એ વધારે કરશે. એટલે ડાયાબિટીસ, કોવિડ વાયરસ અને જ્યારે સ્ટીરોઇડ આ 3 ભેગા થાય છે ત્યારે મ્યુકરમાઇકોસિસનું સંક્રમણ થવાની શક્યતા વધી જાય છે. રાજકોટથી સમાચાર. મ્યુકરમાઇકોસિસના કેસમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં કેસમાં વધારો થયો છે. રાજકોટ એક જ દિવસમાં 25 કેસનો વધારો થયો છે. રાજકોટમાં હાલ 150 જેટલા દર્દી સારવાર હેઠળ છે, અને આના માટે 100 બેડ ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તો મ્યુકરમાઇકોસિસના કેસીસ વધી રહ્યા છે રાજકોટમાં, જેના માટે અલગ 100 બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જ્યાં તેના દર્દીઓ સારવાર લઈ શકે. તો એક બાદ એક ઉપાધિ આવી રહી છે. આ અંગે જ સંવાદદાતા હરીન સાથે આપણે વાતચીત કરીશું. જી હરીન, કોરોનામાંથી હજી રાહત નથી મળી અને ત્યાં બીજી ઉપાધિ આવી પડી છે. કઈ રીતે વ્યવસ્થા રાજકોટમાં કરવામાં આવી છે? રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટમાં એક જ દિવસમાં 25 નવા કેસ છે તે નોંધાયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો 100 બેડનો અલાયદો વોર્ડ છે તે ઉભો કરવામાં આવ્યો છે. ફક્ત રાજકોટ નહીં સાથે પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો અંદાજિત 659 જેટલા મ્યુકરમાઇકોસિસના કેસ આવેલા છે. હળવદમાં 2 અને જામનગરમાં 1 દર્દી છે તેને રોશની પણ ગુમાવી છે. અને ઉપરાંત અમરેલીના માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું પણ આ રોગથી છે તે મોત થયું હતું. રાજકોટ સિવિલમાં 77 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, જોકે અત્યારે સંખ્યા વધીને 100 દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 400 કેસ, મોરબીમાં 200 કેસ, જામનગરમાં 35 કેસ, જુનાગઢમાં 15 કેસ છે તે નોંધાઈ ચૂક્યા છે. જી આપનો આભાર. કોરોના મહામારી વચ્ચે એકમાત્ર રામબાણ ઈલાજ કોરોના વેક્સિન માનવામાં આવે છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડ્રાઈવ થ્રુ વેક્સિન અભિયાન શરૂ કરાયું છે. ડ્રાઈવ થ્રુ વેક્સિનને બહોળો પ્રતિસાદ મળ્યો છે. નવરંગપુરા, થલતેજ બાદ હવે નિકોલ ખાતે પણ શરૂ કરાયું છે. આ અભિયાનથી કોરોના સંક્રમણ અટકશે, તેમજ લોકો સરળતાથી પોતાના જ વાહનમાં બેસી કોરોના વેક્સિન લઈ શકે છે. તો સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા ખાતે 2 દિવસથી આ અભિયાન ચાલી રહ્યું છે, અને જેમાં એક જ દિવસમાં 1000થી વધુ લોકોએ વેક્સિન લીધી હતી. તો એમસી દ્વારા નિકોલ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિન શરૂ કરવામાં આવી છે, અને વહેલા સવારથી જ લોકોએ પોતાના વાહનો સાથે લાંબી લાઈન લગાવી. અમદાવાદીઓ એમસીના આ અભિયાનથી ખુશ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એક વખત ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનું વધુ એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં પશ્ચિમ વિસ્તારમાં આ સેન્ટર ઊભા કરવામાં આવ્યા હતા, ત્યારે હવે પૂર્વ વિસ્તારમાં પણ આ જે સેન્ટર છે તે સેન્ટર શરૂ કરાતા જ લોકોની વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી રહી છે. આપણે હું દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ જે વિસ્તાર છે તે નિકોલ વિસ્તારનું આ એએમસીનું ગ્રાઉન્ડ છે, કે જ્યાં આગળ આ જે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન છે તે વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં થલતેજ અને નવરંગપુરા સ્ટેડિયમ તથા ડ્રાઇવ-ઇન ખાતે જે વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તેને બહોળો પ્રતિસાદ મળતા જ આ જે એએમસી તંત્ર છે તે એએમસી તંત્ર દ્વારા પૂર્વ વિસ્તારના લોકો છે તે લોકોને ફરી એક વખત સુવિધા મળે તે માટે થઈને આ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ લોકો જે છે તે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી આ ગ્રાઉન્ડમાં
ગાડીઓની કતાર જોવા મળી રહી છે। ત્યારે આ જે વેક્સિનેશન સેન્ટર છે તે 9 વાગ્યાથી શરૂ થઈ અને 5 વાગે પૂર્ણ થશે, જેના કારણેથી અને વહેલી સવારથી લોકો અહીંયા લાઇનમાં આવી ગયા છે અને વેક્સિન લેવા માટે થઈ અને 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકો છે તે લોકો અહીંયા આવી પહોંચ્યા છે। હરમેશ સુકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 11,592 નવા કેસ નોંધાયા છે, પરંતુ સૌથી મોટી રાહતની વાત એ છે કે 24 કલાકમાં 14,931 દર્દી રિકવર થયા, એટલે કે નવા કેસની સરખામણીએ કોરોનાને માત આપનારા દર્દીઓની સંખ્યા પણ વધુ છે। અને આ તરફ અમદાવાદમાં નવા 3,194 કેસ, જ્યારે કે 20 દર્દીના મોત છે। સુરતમાં 1,092 કેસ, 11 દર્દીના મોત, વડોદરામાં 1,230 કેસ, રાજકોટમાં નવા 572 કેસ। કોરોનાની સારવાર બાદ કુલ 5,47,935 દર્દી રિકવર। તો આ સાથે જ રાજ્યમાં કોરોના રિકવરી રેટ પણ 79.11% થયો છે। સરકારનું ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સોગંદનામું 56 પેજનું સોગંદનામું સરકારે રજૂ કર્યું છે અને સરકારે આરટીપીસીઆરના નવા મશીનમાં વધારો કર્યો છે। 21 યુનિટમાંથી 9 આરટીપીસીઆર ટેસ્ટ ચાલુ છે, તો 2,547 હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ હોવાનો દાવો છે। 103 લેબોરેટરી સમગ્ર રાજ્યમાં હોવાનો ઉલ્લેખ છે, તો ગ્રામ્ય સ્તરે આરટીપીસીઆર ટેસ્ટ પર ભાર મુકાયાનો દાવો છે। રાજ્યમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહેવાનો પણ દાવો છે। સરકાર નવા ઓક્સિજન પ્લાન્ટ કરી રહી હોવાનો દાવો છે। ગામડાઓમાં સંક્રમણ અટકાવવા વિશેષ આયોજન છે। મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યું છે। પીસીઆર ટેસ્ટ માટે જે 26 યુનિવર્સિટીઓ નક્કી કરવામાં આવી હતી, પરંતુ તેમાંથી 5 યુનિવર્સિટીમાં હવે આરટીપીસીઆર ટેસ્ટ થઈ શકશે નહીં અને બાકીના યુનિવર્સિટીમાં અમુક જગ્યાએ જ્યાં મશીનો કાર્યરત ન થઈ શકતા અન્ય જગ્યાએ ખસેડી અને તેના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે તેવું કહેવામાં આવ્યું છે। આમ ટેસ્ટ માટેની જે લેબોરેટરીઝ છે એનો વધારો થયો છે, પણ ટેસ્ટિંગ ઘટ્યું છે। સુરતમાં વોર્ડ નંબર 11ના નગરસેવક વૈશાલી શાહ વિવાદમાં આવ્યા છે। નગરસેવિકા બનેલા મહિલા સુરતના પોતાના ઝોન વિસ્તારમાં આવેલ મનપાની ઓફિસમાં ગયા હતા, જ્યાં તેઓ ડેપ્યુટી કમિશનરની કેબિનમાં ગયા હતા અને મર્યાદા ચૂકીને કમિશનરી ખુરશીમાં જ બેસી ગયા, આદેશ આપવા લાગ્યા અને હાલ આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નગરસેવિકા સામે લોકોનો રોષ છે। તો વોર્ડ નંબર 11ના નગરસેવિકા વૈશાલી શાહ પોતાના મત વિસ્તાર રાંદેર ખાતે આવેલ ઝોન ઓફિસ ગયા, તો ઝોનલ ઓફિસમાં ચીફ અને ઓફિસના ડેપ્યુટી કમિશનર છે, જો કે આ મહિલા નગરસેવિકા પોતાની મર્યાદા ચૂક્યા છે। અધિકારી ખુરશી પર જણે બેસી ગયા હતા, તો જે બાદમાં પોતે કમિશનર હોય તેવા આદેશ શરૂ કર્યા। અમદાવાદમાં કોરોના મામલે અમદાવાદની સ્થિતિ સ્થિરતા તરફ જઈ રહી છે, તો શહેરમાં ઓક્સિજનની માંગમાં પણ ઘટાડો થયો છે। ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગમાં 20% ઘટાડો થયો છે, તેવું ડોક્ટર સુનિલ પોપટનું કહેવું છે। કોરોનાના કેસ ઘટતા ઇમરજન્સીમાં પણ ઘટાડો થયો છે, બેડ લોકોને મળી રહ્યા છે, કેસ ઘટ્યા છે, પરંતુ રાજકીય મેળાવડા અને લોકોએ ભેગા થવાનું આવતા 6 મહિના સુધી ટાળવું પડશે। તો અમદાવાદમાં ફરી ધબકશે, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે। અત્યારે ઓક્સિજનનો સપ્લાય ઘણો ઇમ્પ્રૂવ થયો છે અને હવે ઓક્સિજન મેળવવામાં તકલીફ નથી પડતી। ઓક્સિજન માટે જે અહીંથી ટેમ્પો મોકલવામાં આવે છે એનો જે ટર્ન અરાઉન્ડ ટાઈમ છે એ બી ઘણો ઓછો થયો છે। હવે અત્યારે ઓક્સિજનની અછત તો છે જ નહીં, ઓક્સિજન મળી જાય છે અને ઓક્સિજનનો વપરાશ આપણે જોઈએ તો લગભગ 10થી 20% જેવો ઓછો થયો છે। કોરોનાના વધતા કેસને લઈને હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ધસારો છે। આણંદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સમગ્ર ગુજરાતમાંથી કોરોનાના દર્દીઓનો ભારે ધસારો થઈ રહ્યો છે અને ત્યારે વડતાલ સ્વામિનારાયણ મંદિરે કોરોનાના દર્દી અને તેમની સાથે આવતા તેમના સગા સંબંધીઓના જમવા માટેની ખાસ વ્યવસ્થા કરી છે। વડતાલ સ્વામિનારાયણ મંદિરે શ્રી કૃષ્ણ હોસ્પિટલને રોજ સવાર સાંજ કુલ 2000 ટિફિન પાર્સલ સેવા નિઃશુલ્ક પહોંચાડે છે। વડતાલ મંદિરના સંતો સેવકો શ્રી કૃષ્ણ હોસ્પિટલના દર્દી માટે સવાર અને સાંજ 2 ટાઈમ ભોજન બનાવી પહોંચાડે છે। ભગવાન સ્વામિનારાયણના મંદિરનો પ્રસાદ દર્દીઓને મળે, દર્દીઓને સાથે આવતા વ્યક્તિઓને મળે એના ભાગરૂપે આ સેવા શરૂ કરી છે અને ખાસ હું આજ આભાર માનીશ અમારા વડતાલ સંસ્થા સાથે જોડાયેલા સેવકો, સ્વયંસેવકોનો। તાજા શાકભાજી લાવે છે, તાજું ભોજન બનાવે છે, સંતો, પાર્ષદો અને સ્વયંસેવકો સાથે મળી ડીશો પેક કરે છે અને સમયસર દર્દીને અને દર્દીઓની સાથે આવેલા એના સંબંધીઓને જમવાનું પહોંચાડે છે। આ સેવા જે અમને કરમસદ હોસ્પિટલ તરફથી મળી છે
જિલ્લા વહીવટી પ્રશાસન તંત્ર તરફથી મળી છે એ બદલ અમે એમનો આભાર માનીએ છીએ. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ છે. અમદાવાદમાં તાપમાન 41.7 ડિગ્રીથી વધુ, અમદાવાદ સહિત 7 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન. સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદની આગાહી છે, તો બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. અમરેલી, વલસાડ, કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. આપનું સ્વાગત છે. અમદાવાદ જિલ્લામાં એક એવું આદર્શ ગામ કે જ્યાં લોકો ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે, પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અભાવે ટેસ્ટિંગ નથી થઈ રહ્યું. ભાજપના ટોચના નેતા અને પક્ષના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના ગામની તસવીર જુઓ આ રિપોર્ટમાં. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાનું બકરાણા ગામ, જ્યાં કેટલાય સમયથી ન તો કોઈ તહેવાર ઉજવાયો છે, ન તો કોઈનો લગ્ન પ્રસંગ. ગામમાં દર 2 દિવસે મરસ્કિયા ગવાય છે. ઘરના વડીલોને ગુમાવવાનો શોક થાય છે. બકરાણા ગામમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, પણ ગામવાસીઓને નથી ખબર કે જે કોરોનાની તેઓ વાત કરે છે એ જ કોરોનાનો પગ પેસારો તેમના ગામમાં થઈ ગયો છે. આ વાતની જાણ અમને ત્યારે થઈ જ્યારે અમે ગામના સરપંચ દિલીપસિંહ વાઘેલાને મળ્યા. અમારા ગામની પરિસ્થિતિ આમ તો સારી છે, પણ 8-10ના મૃત્યુ થઈ ગયેલા છે, પણ એ કોઈ કોરોના કાળથી એવો કોઈ રિપોર્ટ અમને મળેલો નથી, પણ ઉંમરલાયક હતા એના લીધે મૃત્યુ થયેલા છે. કારણો શું હતા મૃત્યુ થયા તેની પાસે? બીમારીના કારણે હતા, બીમાર રહેતા હતા, એના લીધે મૃત્યુ થયેલા છે. બકરાણા ગામ આદર્શ ગામના લિસ્ટમાં છે અને ભાજપના ટોચના નેતા પ્રદીપસિંહ વાઘેલાનું આ ગામ છે. જો કે આદર્શ ગામ કહેવાતા બકરાણામાં આરોગ્ય કેન્દ્રનો પણ અભાવ છે. બકરાણા ગામમાં ન તો દવાખાનું છે કે ન તો કોરોનાનું ટેસ્ટિંગ થાય છે. જો કોઈ તાત્કાલિક મેડિકલ ઇમરજન્સી આવે તો ગ્રામજનોને 35 કિલોમીટર દૂર સાણંદમાં દવાખાને જવું પડે છે, અને ઉધરસ, તાવ કે શરદી હોય તો બકરાણાથી 6 કિલોમીટર દૂર ઝોલાપુર ગામ જવું પડે છે. કે ઝોલાપુર ગામમાં સવારના જ ડૉક્ટર હોય છે, સાંજે નથી હોતા. હવે વાત કઈ સાચી છે તે તો પોતે ડૉક્ટર જ કહે છે, પરંતુ આ પરિસ્થિતિની અંદર આપ જોઈ રહ્યા છો કે અમારા રસીકરણ અધિકારીઓ છે આપની સેવામાં બોર્ડ લગાવી દીધું છે, પરંતુ ડૉક્ટર હાજર નથી. એટલે ગામડાઓમાં જ્યારે કોઈ પણ વ્યક્તિને ઇમરજન્સી હોય, કોરોના વાયરસના સમયની અંદર ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે પરેશાન હોય અને તેને ડૉક્ટર પાસે સીધું જવું હોય, 5 કિલોમીટર દૂર પહેલાં આવવું પડે છે. અને બીજી વાત એ છે કે આરોગ્ય શાખામાં ડૉક્ટર હાજર નથી, ત્યારે કેટલી બેદરકારી કહી શકાય. એક તરફ ગામડાઓમાં કોરોનાનું ટેસ્ટિંગ ન થતા સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ પ્રાથમિક સુવિધા કેન્દ્રમાં તબીબોના અભાવે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. સરકાર મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન તો ચલાવે છે, પણ તેને સાર્થક કોણ કરશે, કેવી રીતે કરશે તે સવાલ છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમરેલી જિલ્લામાં કડવા પાટીદાર સમાજ દર્દીઓની વહારે આવ્યો છે અને દાતાઓએ કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે તમામ સુવિધાઓથી સજ્જ કોવિડ કેર સેન્ટર તૈયાર કર્યું છે. આ છે અમરેલીના ઈશ્વરિયા ગામ નજીક ચાલતું કોવિડ કેર સેન્ટર, જ્યાં દર્દીઓને વિનામૂલ્યે અપાય છે સારવાર. અમરેલીમાં પૂરતી સારવાર ન મળતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે જિલ્લાનો કડવા પાટીદાર સમાજ ગરીબ દર્દીઓની વહારે આવ્યો અને વિનામૂલ્યે સારવાર આપતું તમામ સુવિધાઓથી સજ્જ કોવિડ સેન્ટર તૈયાર કર્યું. કડવા પાટીદાર સમાજના મોભીઓએ સમાજના દાતાઓના સહકારથી 50 બેડનું કોવિડ કેર સેન્ટર ઊભું કર્યું. અહીંયા દાખલ થનારા દર્દીઓને ઓક્સિજન, સારવાર, ભોજન સહિતની તમામ સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. લોકોની એટલી બધી મુશ્કેલીઓ અને વેદનાઓ હતી, ઓક્સિજન ન મળે, હોસ્પિટલમાં જગ્યા ન મળે, એવી પરિસ્થિતિમાં અમારા સમાજના દાતાશ્રીઓના સહયોગથી અમરેલી જિલ્લા કડવા પાટીદાર સમાજ દ્વારા આ કોવિડ સેન્ટર 26 એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું છે અને અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. દર્દીઓને ભોજન 4 ટાઈમ, દર્દીઓને સાથે સગા હોય એમને પણ ભોજનની વ્યવસ્થા, અહીંયા સતત MBBS ડૉક્ટર રહે છે અને નર્સિંગ સ્ટાફ પણ હાજર હોય છે, MD પણ હોય છે, એટલે પૂરતી વ્યવસ્થા અને એમને રેમડેસિવિર ઇન્જેક્શન પણ સરકારશ્રી તરફથી
અમોને આપવામાં આવે છે, જે દર્દીને અમે આપીએ છીએ. આ કોવિડ સેન્ટરમાં હાલ 35 થી 40 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 15 દિવસથી શરૂ કરાયેલા સેન્ટરમાં અત્યાર સુધીમાં 15 જેટલા દર્દીઓ સાજા થઈ ગયા છે. મહત્વની વાત એ છે કે અહીં એક પણ દર્દીના મૃત્યુ નથી થયા. 11 નિષ્ણાત તબીબો અને 6 નર્સનો સ્ટાફ 24 કલાક દર્દીઓની દેખરેખ કરે છે. જેને જરૂર છે, ઓક્સિજનની જરૂર છે, બેઝિક બધી ટ્રીટમેન્ટ્સની જરૂર છે, રેમડેસિવિરથી માંડી બધી સુવિધાઓ આપણી પાસે અવેલેબલ છે અને એ આપીએ છીએ. અહીંયા તો બીજો કોઈ ખર્ચ સિવાય, દવા સિવાયનો બીજો કોઈ ખર્ચ જ નથી, એટલે થોડુંક એમ થાય કે ભાઈ બરાબર છે. અને 24 કલાક રાત્રે હોય કે દિવસ હોય, નર્સિંગ વિભાગ છે કે ડૉક્ટર છે, બંને સતત પેશન્ટની સારવાર આપે છે. વિનામૂલ્યે સારવાર મળતા દર્દીઓ અને તેમના પરિવારજનો પણ સંતોષ અનુભવી રહ્યા છે. એક તરફ ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચતા પણ સારવાર નથી મળી રહી, ત્યારે આવા સેવાભાવી દાતાઓ અને સંસ્થાઓ સેવાકીય કાર્યો કરી અનોખું ઉદાહરણ રજૂ કરી રહ્યા છે. રાજન કડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. લોકડાઉનને લઈને હાલ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. બોર્ડર બંધ થવાથી રાજ્ય બહાર જતા શાકભાજી માર્કેટ યાર્ડમાં પડી રહ્યા છે. ના છૂટકે ખેડૂતો શાકભાજી ફેંકવા મજબૂર છે. પહેલા શાકભાજીના ભાવ આસમાને હતા. હાલ માર્કેટમાં પડી રહ્યું છે શાક. સસ્તા ભાવે વેચવા મજબૂર તાત. સાબરકાંઠા જિલ્લો શાકભાજીનો હબ ગણાય છે, પણ હાલ ના શાક વેચાઈ રહ્યું છે, ના મળી રહ્યા છે યોગ્ય ભાવ. ગુજરાત રાજસ્થાન બોર્ડર બંધ હોવાને લઈને ખેડૂતોનો પાક બોર્ડર બહાર નથી જઈ શકતો, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પહેલાં માર્કેટમાંથી માલ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જતો હતો, પરંતુ ત્યાં લોકડાઉનના લીધે બોર્ડર સીલ થઈ ગઈ છે, તેથી ત્યાં પણ માલ હવે જતો નથી. તો ખેડૂતોને બહુ નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતને મજૂરી અને ભાડાના પૈસા પણ એમના માલમાંથી નીકળતા નથી. રોજના 15 થી 20 પાઉચ ગવા લઈને આવું છું અને ગવાનો ભાવ અત્યારે 20 કિલોના 100 રૂપિયા ભાવ છે. રીંગણનો ભાવ 60 થી 70 રૂપિયા છે 20 કિલોનો ભાવ. તે મજૂર કરીએ ખેતરમાં તો મજૂરીનો એક મજૂરનો ભાવ 100 રૂપિયા છે, તો ખર્ચ વધી જાય છે ભાવ કરતી. શાકભાજીના ભાવ પર એક નજર કરીએ. જે ગવાર, ટામેટા અને ભીંડા 20 થી 25 રૂપિયા વેચાતા હતા, તે હવે 8 થી 10 રૂપિયા કિલો ભાવ મળી રહ્યો છે. તો દૂધી અને ગલકા 10 થી 12 રૂપિયા કિલો વેચાતા હતા, તે હવે 3 થી 5 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. રીંગણ અને કોબીજ 8 થી 10 રૂપિયા કિલો વેચાતા હતા, જે 3 થી 5 રૂપિયા જ ભાવ મળી રહ્યો છે. ધાણા અને સરગવો 30 થી 40 રૂપિયા કિલો વેચાતા હતા, જેના ભાવ પણ 10 થી 20 ની આસપાસ મળે છે. લીંબુનો ભાવ 80 થી 100 રૂપિયા હતો, જે અડધો થઈ ગયો છે. હાલ તો શાકભાજી ખેડૂતોને માર્કેટ સુધી લાવવા પણ મુશ્કેલ છે, કારણ કે શાકભાજી વીણવાની મજૂરી, લાવવા લઈ જવાનો ખર્ચ પણ ખેડૂતોનો નીકળતો નથી. આખરે પશુઓને ખવડાવવા માટે મજબૂર છે આ તાત. તો શાકભાજી ન વેચાતા માર્કેટમાં ખેડૂતો મૂકીને ચાલ્યા જાય છે, જેના કારણે વેપારીઓનું સંકટ પણ વધ્યું છે. નિકાસ બંધ થઈ ગયો છે. આજે બધી બોર્ડરો સીલ થવાના હિસાબે નગર અહીંયાથી હિંમતનગરથી રાજસ્થાન માલ જતો એ બધું બંધ થઈ ગયો છે અને અહીંયા માલ બેલેન્સ પડી ગયો છે. આજે 60-70% ભાવ માઇનસ થઈ ગયા છે. ખેડૂતોનો માલ પડી ગયો છે અહીંયા આજે, અને ખેડૂતો માલ મૂકીને બી જતા રહ્યા છે. આજે જે મોટા ભાગનું શાકભાજી અત્યારે હાલ તો અહીંયા માર્કેટ યાર્ડમાં પડી રહ્યું છે ને કોઈ લેવા પણ તૈયાર નથી, કારણ કે કોરોના મહામારીને લઈને વેપારીઓને પણ થોડો ભયનો માહોલ છે કે જે અહીંયા સંક્રમણ ના થાય એ માટે પણ અમુક વેપારીઓ આવતા નથી. તો લોકડાઉનને લઈને જે છૂટક વેપારીઓ છે તે પણ માલ વેચી શકતા નથી, જેના કારણે અત્યારે હાલ તો ભાવમાં પુષ્કળ મંદી જોવા મળી રહી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.